જામનગર શહેર અને જિલ્લામાં આજરોજ ઈદ ઉલ ફિત્રની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તો મુસ્લિમ સમુદાય દ્વારા રમજાન માસના 30 દિવસના રોજા પૂર્ણ કર્યા બાદ આ પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી છે. ઈદગાહ મસ્જિદ સહિત શહેરની વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાઝ અદા કરાઈ હતી અને નમાઝ બાદ તમામ મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. તો મળતી માહિતી મુજબ રમજાન માસ દરમિયાન મુસ્લિમ સમુદાય અલ્લાહની બંદગી કરી હતી. તો ગઈકાલ રવિવારે ચાંદ દેખાતા રોજાની પૂર્ણાહુતિ થઈ હતી. ત્યારે આજરોજ સમગ્ર શહેરમાં ભાઈચારાની ભાવના સાથે આનંદમય વાતાવરણમાં ઈદની ઉજવણી કરવામાં આવી હતી. તો આ ઉજવણીમાં ઈદગાહ મસ્જિદ ખાતે વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, પૂર્વ વિરોધ પક્ષના નેતા કોર્પોરેટર અલ્તાફ ખફી, જુમા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ રશીદભાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિબુગા જાડેજા, કોંગ્રેસ અગ્રણી સંજય કાબરિયા, મુસ્લિમ અગ્રણી જાહિદ ખાન તેમજ શાદિદ બલોચ સહિતના મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.